પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 40મો અધ્યાય અને 27મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, હે યાકૂબ, તું શા માટે કહે છે, અને હે ઇઝરાયલ, તું શા માટે બોલે છે કે મારો માર્ગ યહોવાથી સંતાડેલો છે, ને મારો ન્યાય મારા દેવના લક્ષમાં નથી. આજે આપણે જોઈએ તો ઘણી વખત યાકૂબની જેમ આપણે પણ પોકારીએ છીએ કે પ્રભુ મારા હકમાં કામ નથી કરી રહ્યા અને પ્રભુ મને મદદ નથી કરી રહ્યા, એવું વિચારીએ છીએ. પરંતુ યાકૂબને પ્રભુએ જોયા હતા, ઇઝરાયલને પ્રભુએ જોયા હતા, અને એ લોકો કેવા દુઃખમાં હતા, કેવી આપદામાં હતા, એ પણ પ્રભુને ખબર છે. અને એના લઈને એ કહે છે કે કેમ કહે છે કે મારો માર્ગ સંતાડેલો છે. પ્રભુથી આપણે કંઈ પણ છુપાવી શકતા નથી. યાકૂબે જ્યારે એમના ભાઈના આશીર્વાદો હતા એ જબરદસ્તીથી લઈ લીધા. એ આશીર્વાદો લઈને એના મામાને ત્યાં, લાબાનને ત્યાં છુપાઈ રહે છે. 20 વર્ષ સુધી જ્યાં સુધી નહીં આવ્યો ત્યાં સુધી એના ઉપર છેતરપિંડી કરવામાં આવી. 7 વર્ષ એ લેયા અને રાહેલ માટે ચાકરી કરે છે, અને પછી બીજા વર્ષ છે એ વર્ષ એ ઘેટા બકરાને માટે ચાકરી કરે છે, એના સસરાની ચાકરી કરે છે અને વેતન મેળવે છે. એના હકમાં જે હતું તે ડૂબી ગયું. એક જ વાર એણે એના ભાઈને છેતર્યા, પિતાને છેતર્યો કે હું એસાવ છું. એ પ્રમાણે જે આશીર્વાદો એસાવના હતા એ આશીર્વાદો પોતે લઈ લીધા, પરંતુ ડબલ મહેનત એના પાસે કરાવવામાં આવી. કદાચ આજે આપણે ચોરી છુપીથી સંતાઈને કોઈક વસ્તુ પડાવી લઈએ છીએ, કોઈકની વસ્તુ લઈ લઈએ છીએ, કોઈકના આશીર્વાદો લઈ લઈએ છીએ, કોઈકના પદ આપણે લઈ લઈએ છીએ, કોઈકની નોકરી આપણે જૂટવી લઈએ છીએ, કોઈકને નોકરીમાંથી આપણા એવા બયાનથી છૂટા કરી દેવડાવીએ છીએ, તો આપણને અફસોસ છે. પ્રભુ કહે છે, તમે જે કરી રહ્યા છે તે હું લક્ષમાં નથી લેતો કે? એ બધું જ પ્રભુ ધ્યાન રાખે છે. કોના હકમાં આપણે બંડ પોકારી રહ્યા છે, કોના હકમાં આપણે નિરાશાજનક બાબતો કરી રહ્યા છે, કોનો હક આપણે ડૂબાવી રહ્યા છે, એ પણ પ્રભુ જુએ છે. અને આપણે આપણા માર્ગોને સંતાડીને એવી રીતના આશીર્વાદો હાંસિલ કરવાને માટે જ્યારે કોશિશ કરીએ છીએ, એવા સમય ઈશ્વર જુએ છે. આપણને એવું લાગે કે મારો માર્ગ સંતાડેલો છે, યહોવાથી છુપાયેલા છે, યહોવાથી છુપાઈને આપણે કામ કરી રહ્યા છે. પરંતુ બાઇબલમાં લખવામાં આવ્યું છે, કોઈ પણ સૃષ્ટ વસ્તુ છે ઈશ્વરથી છુપાયેલી નથી. ઈશ્વરે બનાવી છે તો ઈશ્વર કેમ નહીં જુએ? ઈશ્વર એ બધી જ વસ્તુઓને જુએ છે અને એ પ્રમાણે એમના પર લક્ષ્ય અને ધ્યાન પણ રાખે છે. આજે તમે અને હું કોઈ પણ ઘડમાં જઈને પ્રભુથી વિમુખ થઈને પાપ કરી શકતા નથી. ઈશ્વર જુએ છે. આપણે પણ એક સૃષ્ટ વસ્તુ છે, આપણને પણ બનાવવામાં આવેલા છે, સર્જવામાં આવેલા છે, તો ઈશ્વર આપણને પણ જુએ છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં છુપાઈને પાપ કરવા પ્રયત્ન કરીશું તો પણ દુનિયાના દૂરબીનોથી છુપાઈ જઈશું, પરંતુ ઈશ્વરના દૂરબીન કદી પણ છુપાવી શકતા નથી. તેથી આજે આપણે આપણા જાતોને પરિવર્તન કરીએ. કદાચ આપણે એવા પાપી જીવન જીવી રહેલા છે, પ્રભુને છેતરી રહ્યા છે, લોકોને છેતરી રહ્યા છે, સ્ટાફોને છેતરી રહેલા છે, આપણા સગા સંબંધીઓ અને માતા પિતાને છેતરી રહ્યા છે બાળકો તરીકે. તો આજે આપણા માર્ગોને સુધારી લઈએ, ગલત માર્ગથી ફરી જઈએ અને દેવના રાજ્યને માટે કામ કરીએ. વધુને વધુ આપણે પ્રભુથી વેગળા થતા રહીએ, પ્રભુની આગળ નજરમાં થતા રહીએ અને પ્રભુને પોકારીએ, પ્રભુ અમારા પાપોને તમે જુઓ અને તમે અમને શુદ્ધ કરો. દાઉદ ભક્ત કહે છે કે જાણી બૂજીને કરેલા પાપોમાંથી મને મુક્તિ આપો. ત્યારે જ આપણા માર્ગો આબાદ થવાના છે. દાઉદને બરાબર ખબર હતી અને તેથી એ પ્રમાણે કામ કરે છે. તમારા અને મારા જીવનમાં જ્યારે આપણે
એ પ્રમાણે પ્રભુનો મહિમા કરવાને માટે આપણા પાપોને કબૂલ કરીએ છીએ, આપણા રસ્તા પ્રભુને આગળ ખુલ્લા કરીએ છીએ, એવા સમયમાં ઈશ્વર તરફથી આપણને આશીર્વાદો પ્રાપ્ત થાય છે. બાકી આપણે પાપ કરીને, છુપાઈને, આપણા માર્ગોને સંતાડીને ઉપરથી આપણે પવિત્ર રહેવાને માટે કોશિશ કરીશું, કદી પણ એવું થશે નહીં. તો આ દિવસોમાં વધુ ને વધુ તેમના મહિમાને માટે કામ કરતા રહીએ અને તેમને શોભે ગમે એવું અર્પણ ચડાવતા રહીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ તમે છો. તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારી રહેમની દ્રષ્ટિ રાખજો, હરેક ખતરાઓથી તમે બચાવજો. અને જ્યારે પ્રભુ તેઓ કહે કે અમારા લક્ષ્યમાં પ્રભુ ધ્યાન આપતા નથી, અમારા બાબતોમાં પ્રભુ કોઈ દખલગીરી કરતા નથી, અમે માર્ગ સંતાડી રહ્યા, અમે ગમે તે કરી શકીએ, એવું શ્રોતાજનો વિચારતા હોય તો પ્રભુ તમે અમને એ ખોટી સમજણમાંથી બહાર કાઢજો અને તમારા મહિમાને માટે વધુ ને વધુ ઉપયોગી બનાવો, એવી કૃપા અમે માગીએ છીએ. તમારા આગળ તેઓ ખુલ્લા થાય અને માફી માગીને શુદ્ધતાનું, પવિત્રતાનું જીવન જીવતા આગળ વધે, એવી કૃપા અમે માગીએ છીએ. તમારા ચરણોની આગળ આ બધી જ બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.